તો અંતિમ ઘડી સુધી ઉમેદવારોની જાહેરાત ન થવા પર શક્તિસિંહે નિવેદન આપ્યું। શક્તિસિંહ ગોહિલ જેમણે કહ્યું કે ઉમેદવાર અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો ભાગ। કાલે બપોરે 2 વાગ્યા પહેલા કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરી દેશે। ઉમેદવારની જાહેરાત પહેલા વિસાવદરમાં આજે કોંગ્રેસની સભા પણ છે, જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા, ઇન્દ્રનીલ રાજગુરુ હાજર છે। भारतीय जनता पार्टी केड़ो उम्मीदवार जाहिर आम आदमी पार्टी घना समिति करती એટલે જે લોકોને ક્ષમતાઓની તકલીફ હોય બરાબર, બાકી આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે। પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય છે અને રણનીતિના ભાગરૂપે નિર્ણય પક્ષ કરતા હોય, દરેક રાજકીય પક્ષની રણનીતિ હોય। આવતીકાલે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવાર જાહેર પણ થઈ જશે, એનો મેન્ડેટ પણ હશે અને ફોર્મ પણ જમા થશે। પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે જ હંમેશા લડાઈ રહી છે। વિસાવદરની બેઠક પર જીતનો અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે કહ્યું, વિસાવદરના પાયાના પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે। વિસાવદરની જનતાના આશીર્વાદ કોંગ્રેસને જ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો।